નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે ગુજરાતમાં ફાયરમેન વિભાગમાં એક ભરતી આવી ગઈ છે. મિત્રો, આમાં લાયકાતની જો વાત કરીએ તો તમારી પાસે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. પગારની મિત્રો વાત કરીએ તો તમને આમાં પગાર 63,200 લગી પગાર મળવા પાત્ર રહેશે. જ્યારે અરજી શરૂ થવાની તારીખ છે મિત્રો 1/9/2025 થી અરજી કરવાની શરૂઆત થઈ જશે. આ ભરતીમાં મિત્રો ઉંમર મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. જેમાં મિત્રો વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત ફાયરમેન કમ ડ્રાઈવરની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો સહિતની અગત્યની માહિતી આપણે મિત્રો જોવાના છીએ. જેમાં મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે રાહ જોઈને બેઠેલા ધોરણ 12 પાસ ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળના રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી હસ્તકમાં ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3 સર્વાંગની કુલ 13 જગ્યાઓ, કેટલી જગ્યાઓ મિત્રો? તો 13 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે. જેમાં મિત્રો વાત કરીએ તો સંસ્થા કઈ છે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSSB. વિભાગ કયો છે તો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ રહેવાનો છે. કચેરી તો રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી. પોસ્ટ તો ફાયરમેન કમ ડ્રાઈવરની પોસ્ટ રહેવાની છે. ત્યારબાદ વાત કરીએ તો જગ્યાઓ કેટલી છે તો 13 જગ્યાઓ. મિત્રો, આમાં વયમર્યાદા કેટલી રાખવામાં આવેલી છે તો 18 થી 33 વર્ષની વચ્ચે. એપ્લિકેશન મોડ તો આમાં તમારે મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવાની શરૂઆતની તારીખ છે મિત્રો 1 સપ્ટેમ્બર 2025. જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ છે 15 સપ્ટેમ્બર 2025 લગી તમે મિત્રો અરજી કરી શકો છો. ક્યાં અરજી કરવી? તો જે ઓફિશિયલ જે વેબસાઇટ આપેલી છે ત્યાંથી પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો અથવા ઓજસ પર જઈને પણ તમે અરજી કરી શકો છો. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો કેટેગરીઝ વાઇઝ જગ્યાઓની વાત કરીએ તો બિન અનામત સામાન્ય માટે 5 જગ્યા, આર્થિક રીતે નબળા વર્ગ 1 જગ્યા, અનુસૂચિત જનજાતિ માટે 2 જગ્યા, જ્યારે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 4 જગ્યા. એમ કુલ ટોટલ 13 જગ્યા ઉપર આ ભરતી આવેલી છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો શૈક્ષણિક લાયકાત તો ઉમેદવાર માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા એટલે કે HSC એટલે કે ધોરણ 12 પાસ કરેલી હોવી જોઈએ અથવા સરકારે માન્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો રાજ્ય અથવા કેન્દ્ર સરકાર અથવા ઔદ્યોગિક તાલીમ સંસ્થાની માન્ય સંસ્થામાંથી ફાયરમેનના 6 મહિનાના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ. રાજ્ય અથવા કેન્દ્ર સરકારની માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો અભ્યાસક્રમ અથવા ડ્રાઈવર કમ પંપ ઓપરેટરના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ મિત્રો. તો તમે અરજી કરી શકો છો. ત્યારબાદ વાત કરીએ તો ઉમેદવાર હેવી મોટર વેકેન્સીનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતો હોવો જોઈએ. ત્યારબાદ કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ. ત્યારબાદ હિન્દી અને ગુજરાતી અથવા બંને ભાષાઓનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ મિત્રો. તો તમે અરજી કરી શકો છો. ત્યારબાદ વાત કરીએ તો શારીરિક લાયકાત તો મિત્રો મૂળ ગુજરાત ક્ષેત્રના અનુસૂચિત જનજાતિ ઉમેદવાર માટે લઘુત્તમ ઊંચાઈ 160 સેન્ટીમીટર, લઘુત્તમ છાતી ફોલાયા પહેલા 81 સેન્ટીમીટર, જ્યારે લઘુત્તમ છાતી ફોલાયા પછી 86 સેન્ટીમીટર. લઘુત્તમ વજનની વાત કરીએ તો મિત્રો 50 કિલો. ત્યારબાદ આપણે વાત કરીએ તો ઉમેદવાર મૂળ ગુજરાત ક્ષેત્રના અનુસૂચિત જનજાતિ સિવાયની વાત કરીએ તો એમાં ઊંચાઈની વાત કરીએ તો 165 સેન્ટીમીટર,
લઘુત્તમ છાતી ફૂલાયા વગરની વાત કરીએ તો 81 સેન્ટીમીટર, જ્યારે લઘુત્તમ છાતી ફૂલાયા પછી વાત કરીએ તો 86 સેન્ટીમીટર અને લઘુત્તમ વજનની વાત કરીએ તો મિત્રો તમારી પાસે 50 કિલોગ્રામ વજન હોવું જરૂરી છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો મહિલા ઉમેદવારો માટે તો મૂળ ગુજરાત ક્ષેત્રના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે લઘુત્તમ ઊંચાઈ 156 સેન્ટીમીટર, જ્યારે લઘુત્તમ વજન 40 કિલોગ્રામ. જ્યારે ઉમેદવાર મૂળ ગુજરાત ક્ષેત્રના અનુસૂચિત જનજાતિ સિવાયની વાત કરીએ તો એમાં લઘુત્તમ ઊંચાઈ 158 સેન્ટીમીટર, જ્યારે લઘુત્તમ વજનની વાત કરીએ તો 40 કિલોગ્રામ તમારું વજન હોવું જોઈએ. ત્યારબાદ મિત્રો આ ભરતીમાં વય મર્યાદા કેટલી છે તો આ પોસ્ટ ઉપર અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના ધારાધોરણો પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો આમાં પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પહેલા 5 વર્ષ માટે પ્રતિ માસ રૂપિયા 26,000 ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે. 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચ મુજબ રૂપિયા 19,900 થી રૂપિયા 63,200 લેવલ 2ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવા પાત્ર થશે. અને બીજી એક મિત્રો વાત કે આનું જે ઓફિશિયલ જે નોટિફિકેશન છે એની લિંક પણ આપણે વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો. ત્યારબાદ મિત્રો અરજી કેવી રીતે કરવી તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના પર જવાનું છે. ત્યારબાદ કરંટ એડવાન્સમેન્ટ પર ક્લિક કરવાની વિવિધ ભરતીઓ તમને જણાશે. અહીં GSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આપશે. જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર તમારે ક્લિક કરવાનું છે અને એપ્લાય ઓનલાઈન થકી તમે અરજી કરી શકો છો. આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.